શરૂઆત કરી આજે ચર્ચાની તપન, કારણ કે ગઈકાલનું જે સેક્ટર સૌથી વધારે એક મજબૂતી માર્કેટમાં અને જે નિફ્ટીને અને માર્કેટને સપોર્ટ કર્યો હતો એ હતું નિફ્ટી આઈટી ઇન્ડેક્સ. દિગ્ગજ કંપનીઓ એટલે લાર્જ કેપ આઈટી, મિડ કેપ આઈટી જેવો બધામાં એક મજબૂતી આપણને જોવા મળી હતી, ખાસ કરીને કારણ કે હવે આપણે જાણીએ છીએ કે યુએસમાં પણ એક ફેડરલ રિઝર્વ દ્વારા જે એક હોકિશ કમેન્ટ્રી પણ આવી છે, તો રેટ કટની ક્યાંક એક આશા પણ છે, જેને લીધે એક એક્શન આપણને જોવા મળી હતી. પરંતુ હવે આઈટીનો અત્યારે તો એઝ ઓફ નાઉ ટેરિફને લઈને કોઈ એટલો ભય નથી. તમે આ સેક્ટર માટે ઓપોર્ચ્યુનિટીઝ કઈ રીતે જોઈ રહ્યા છો લોંગ ટર્મ? જાની, હવે આ તમે જે વાત સાચી કહી કે જે ફેડની કોમેન્ટ્રી હતી તે 25 બેઝિસ પોઈન્ટ કટ આવશે સપ્ટેમ્બરમાં, એના લીધે આઈટી સેક્ટર વધ્યું હતું અને એના લીધે થોડું બાઉન્સ બેક પણ આવ્યું છે. પણ ઇનહેરિટન જો ને તમે ખાસું વીક સેક્ટર છે. આ ઉપરના લેવલે છે ને ખાસું સેલિંગ આવે છે, કેમ કે લોકોને હજી પણ ભય છે કે ટ્રમ્પનું કંઈ કહેવાનું કંઈ અલગ જ હોય છે, એ ગમે તે કરી શકે. આજે ચલો અગર એ ટેરિફ ના કરાય તો H1B વિઝા પર એ લોકો ગમે તે રીતે કરી શકે. સ્ટુડન્ટ્સ ઓલરેડી એમને ચાલુ કરી દીધું છે, ઇવન કેનેડામાં પણ આ ચાલુ થઈ રહ્યું છે. તો આ ગ્લોબલ સિચ્યુએશન બહુ ખરાબ છે. તમને કહું કે લોકો પોતાની ડોમેસ્ટિક ઇકોનોમી પર વધારે ફોકસ કરી રહ્યા છે અને ટ્રમ્પનો જે વ્યવહાર છે ને એ મેક અમેરિકા ફર્સ્ટ કરીને, તો એ પોતાના જો લેબર્સને વધારે ફોકસ કરશે કે પોતાના ઓફિસર, તો ત્યાં કદાચ ઇન્ડિયા પર એ પ્રોબ્લેમ આવી શકે. એટલે એ ભય હંમેશા આઈટી સેક્ટરમાં રહેશે. એઆઈનો મોટો પ્રોબ્લેમ તો છે જ, એઆઈના લીધે બહુ મોટો ફેરફાર આવવાનો છે, એ આપણા બધાને ખબર છે. એનો પણ ઇમ્પેક્ટ આવે છે. તો મારા હિસાબથી તો સાચે કહું તો આ જે બાઉન્સ બેક આવી રહ્યું છે કેટલું જળવાશે મને લાગતું નથી, કેમ કે આગળ જઈને તમે જો કે હજી પણ એવું નથી કે TCS, ઇન્ફોસિસ એ બધા બહુ બુલિશ થઈ ગયા છે. રિપોર્ટ્સ આવતા રહેતા હોય છે કે ભાઈ બોટમ ફોર્મ થયું, પણ બોટમ કોને જોયું છે અહીંયા? આપણને ખબર નથી કે આગળ જઈને એઆઈનો કેટલો મોટો ઇમ્પેક્ટ છે, ટ્રમ્પનો કેટલો મોટો ઇમ્પેક્ટ. એટલે આઈ થિંક રોકાણકારોએ બહુ જ સાચવેથી ચાલવું જોઈએ. આઈ થિંક અગર તમે કહેશો કે ભાઈ આઈટી અને ડોમેસ્ટિક, તો ડોમેસ્ટિક અગર આપ તમે FMC જો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જો, ટુરિઝમ લઈ લો, હોટલ્સ લઈ લો, હેલ્થકેર લઈ લો, એ બધામાં બહુ સારી ઓપોર્ચ્યુનિટી દેખાય છે કમ્પેર ટુ મને આઈટી. સો મારા હિસાબથી અગર લોંગ ટર્મ કોઈ વિચારતો હોય તો આઈટીથી હજી પણ દૂર રહેવું જોઈએ, કેમ કે આ જે માહોલ છે એ કન્ડ્યુસિવ નથી એક લોંગ ટ્રેડ કરવા માટે આઈટી માટે હમણાં પણ. તો હાલ તો